સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। वन विभाग गुजरात राज्य द्वारा आयोजित उमरगांवथी अंबाजी सुधीनी वन सेतु चेतना यात्रा आज शक्तिपीठ अंबाजी खाते पहोंचता हड़ाद खाते यात्रानो स्थानिक तंत्र ने ग्रामजनों द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। त्यारबाद जीएमडीसी ग्राउंड खाते वन सेतु चेतना यात्रानो समापन स्वागत समारोह योजायो हतो। आ प्रसंगे प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीना हस्ते अयोध्या खाते थई रहेल प्रभु श्री रामनी मूर्ति पण प्राण प्रतिष्ठा महोत्सवनुं जीवन प्रसारण निहाळवामां आव्युं हतुं। आ प्रसंगे कार्यक्रमना स्थळे जय श्री रामना नाराथी गूंजी उठ्या हता अने समग्र अंबाजी राममय बनी जवा पाम्युं हतुं। आज देशमां राम राज्यनो नवो युग शरू थई रह्यो छे तेम जणावता राज्य कक्षाना वन अने पर्यावरण मंत्री मुकेशभाई पटेले उपस्थित जनमेदनी श्री राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सवनी शुभकामनाओ अने अभिनंदन पाठव्या हता। તેમણે वन सेतु चेतना यात्रा अंतर्गत अनेक लाभार्थीओ सरकारनी विविध योजनानो लाभ लेवा माटे जागृत बन्या होवानुं जणावी उमरगामथी अंबाजी सुधी यात्रानी फलश्रुति जणावी हती। વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનવાસીઓની વેદના અનુભવી છે। ગરીબોના કલ્યાણ માટે સતત ચિંતન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વનબંધુઓ વિકાસ માટે વનબંધુ વિકાસ યાત્રાનો અંબાજીથી ઉમરગાંવ પ્રારંભ કરાવ્યો હતો। તો વન સેતુ ચેતના યાત્રાનો ઉમરગામથી અંબાજી સુધી પ્રારંભ કરાવી સમગ્ર આદિવાસી વિસ્તારમાં સરકારી યોજનાના લાભો મળે તેવું કામ કર્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, आयुष्मान भारत कार्ड जेवी अनेक योजनाओथी आदिवासीओना जीवनमां नवी शरूआत थई छे। તેમણે જણાવ્યું હતું કે આદિજાતિના કલ્યાણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બજેટમાં 24,000 કરોડની ફાળવણી કરી વનબંધુઓના વિકાસ માટે જલ કલ્યાણ અનેક યોજનાઓ શરૂ કરાવી છે જેનો લાભ દેશના આદિવાસી વનબંધુઓને મળ્યો છે। વન સેતુ ચેતના યાત્રા એક મનમેળ માટે એક નવી ચેતના માટે શરૂઆત કરવામાં આવી હતી એમ જણાવી યાત્રાનું સમાપન આજે શક્તિપીઠ અંબાજી ખાતે થાય છે તેની ખુશી વ્યક્ત કરી હતી। કાર્યક્રમ અંતર્ગત આદિવાસી વનબંધુઓ સામાજિક શૈક્ષણિક વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરનાર સમાજ સેવકો અને કાર સેવકોનો મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ વૃક્ષ ખેતી યોજનાના લાભાર્થીઓ સમૂહ લગ્નમાં નોંધણી કામગીરી કરનાર સંસ્થાઓ અન્ય વિકાસલક્ષી યોજનાઓ લાભાર્થીઓને સહાય વિતરણના ચેક આપવામાં આવ્યા હતા। જ્યારે મકાન સહાય, મંડપ ડેકોરેશન સહિતની યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી યુડી સિંહ, અગ્ર સચિવ સંજીવ કુમાર, जिला कलेक्टर वरुण कुमार बरनवाल, जिला विकास अधिकारी स्वप्निल खरे, जिला पोलीस अधीक्षक अक्षयराज मकवाणा, नायब वन संरक्षण अभय कुमार सिंह, नायब वन संरक्षण परेश चौधरी, संगठन महामंत्री कनुभाई व्यास, अग्रणीओ श्रेयांशभाई प्रजापति, लाधुभाई पारगी सहित जिल्लाना अधिकारीओ, पदाधिकारीओ અને મોટી સંખ્યામાં આદિવાસી વનબંધુઓ અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંબાજી સુધી નીકળેલી આ વન સેતુ ચેતના યાત્રા 14 જેટલા જિલ્લા ફળીને આજે મા જગન્નાથના પાટણગઢમાં આવી છે। ત્યારે યાત્રાનો મુખ્ય હેતુ વનબંધુ કલ્યાણ યોજનાના તમામ લાભો લાભાર્થી સુધી પહોંચાડવાના। પીએમ જન્મની યોજના જે મુખ્ય જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂથો માટે સમાવિષ્ટ 75 જેટલી જ્ઞાતિઓ માટે કાઢી અને 24,000 કરોડનું જે બજેટ મંજૂર કર્યું એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનું આ ઉદ્દેશ। સાથે સાથે વનકર્મી અને વનવાસી લોકો જે સવારથી લઈને જંગલમાં જતા હોય, નાના મોટા મતભેદો થતા હોય, એ બંને વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બને અને વનની અંદર એક ચેતના જાગે એ હિસાબે આ યાત્રા કાઢી હતી। સાથે સાથે યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાંથી ઉનાઈ માતાનું મંદિર છે, સબરીધામ છે, તે એક ભગવાન શ્રી રામના જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું હતું। ત્યાં ઐતિહાસિક મંદિરોની પણ આ મુલાકાત લેતી લેતી યાત્રા અંબાજી પહોંચી છે। આજે જોયું છે આજે અત્યારે જ ભારત દેશની અંદર એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને રામરજ શરૂ થઈ ગઈ છે। એનો ટોટલ મેપ બની ગયો છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધા જ ધાર્મિક સ્થળોનો પુનઃ એનો એને નિર્માણ કર્યું છે તેમ જેવી રીતના જોયું છે કે 536 વર્ષ પછી પાવાગઢની અંદર જે ધજા લહેરાતી હોય
આપણે જોયું છે કે મહાકાળેશ્વરનું મંદિર હોય કે કાશી વિશ્વનાથ હોય, તો આજે એ પણ અંબાજીની અંદર લગભગ 75 મીટર ના રાઉન્ડમાં એ મંદિરની પરીક્ષા થાય એ માટે પણ તમામ મેપ પ્લાન બની ગયો છે. ટૂંક સમયે આ કામ ચાલુ થઈ જશે. અયોધ્યા ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈને સમગ્ર થરાદ શહેર રામમય રંગાયું છે. ત્યારે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણીના અનુસંધાને થરાદના નવા રામજી મંદિર ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં ડેડી રાજપૂત, શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, માવજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, અજયભાઈ ઓઝા, પથુસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી સહિતના રામ ભક્તો મોટી સંખ્યામાં નવા રામજી મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે તારીખ 22ના રોજ પ્રભુ શ્રીરામ નિજ ભવનની અંદર બિરાજમાન થશે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના વરદસ્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને દુનિયાભરના કરોડો લોકો રામ ભક્તો જાણે પોતાના હૃદયની અંદર રામ બિરાજમાન હોય એ જ પ્રમાણનો ભાવ ચારે બાજુ થઈ રહ્યો છે. એક ગામની અંદર એક ઘર સુધી, એ પર્વત વિસ્તાર હોય કે રણ પ્રદેશ હોય, સમુદ્ર કિનારો હોય કે શહેરી વિસ્તાર હોય, બસ ત્યાં જોઈએ તે રામમય છે. આજે હું તો સવારથી જ એક ગામમાં જાઉં છું. દરેક ગામની અંદર જાગરણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ગામના સામૂહિક ભોજન આખું ગામ ભેગું થઈને કરે એવા કાર્યક્રમો છે. રામધૂન, સવારે ભક્તિ ફેરી, અદ્ભુત રામમય વાતાવરણ બન્યું છે. જાણે દરેકના હૃદયની અંદર રામ બિરાજમાન થઈ ગયા હોય ને તેવું વાતાવરણ આજે દેશભરની અંદર દેખાય છે. તમામ ગુજરાતના પ્રજાજનોને જય શ્રી રામ. દેશમાં 1529ના સમયે મોગલ બાદશાહ બાબર દ્વારા રામ મંદિર તોડી મસ્જિદનું નિર્માણ કરવામાં આવેલું હતું. જે સમયે મંદિર રાજા વિક્રમાદિત્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. 300 વર્ષ પછી હિન્દુઓએ દાવો કર્યો હતો અને લડત ઉપાડી હતી, જેઓ 1858માં અદાલતની વિવાદ એક મહંત દ્વારા મંદિર બનાવવાની માંગ કરાઈ હતી અને 1949માં મસ્જિદમાં મૂકેલ મૂર્તિ દેખાઈ હતી, જેથી સન 1986માં કોર્ટ દ્વારા તાળા ખોલવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે 1992માં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી હતી. જ્યારે 2019માં કોર્ટ દ્વારા મંદિર બનાવવાનો રસ્તો ખુલ્લો કરાયો હતો. ત્યારબાદ 2020માં મંદિરની આધારશિલા સ્થાપિત કરવામાં આવી હતી, જેથી 2024માં 22મી જાન્યુઆરી મંદિરની તારીખ નક્કી કરાઈ અને આજે ભગવાન રામચંદ્રજી પોતાના મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. આમ અનેક પ્રકારના વિઘ્નોને દૂર કરી આખરે સનાતનનો વિજય બન્યો હતો અને 22મી જાન્યુઆરી 2024માં ધામધૂમથી ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાનેરામાં પણ ઠેર ઠેર ગલીઓ, સોસાયટીઓ, ગામડાઓમાં, રાજ્યોમાં, જિલ્લામાં અને દેશભરમાં રામધૂનમાં આરતી, ભજન, સત્સંગ તેમજ કાર સેવા સમયે ગયેલ રામ ભક્તોનું સન્માન કરાયું હતું. આજે પણ ધાનેરાની અનેક સોસાયટીઓમાંથી શોભાયાત્રા અને મહાપ્રસાદના કાર્યક્રમો થયા હતા અને લોકોએ આનંદ ઉલ્લાસમાં રહીને હરખભેરથી ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠાને વધાવી હતી. આમ આખરે હિન્દુ સનાતનનો વિજય પ્રાપ્ત થયો હતો અને સત્યનો વિજય જોવા મળ્યો હતો. જે કામ કરવાની અમને જે તક મળી તેને અમારું અમે સૌભાગ્ય સમજીએ છીએ. મિત્રો, 1992ની કાર સેવા હતી ત્યારે આપણે ઉત્તર પ્રદેશની અંદર આપણી સરકાર હતી, આપણા વિચારોવાળી સરકાર હતી. પરંતુ જ્યારે 1990ની કાર સેવા હતી એ વખતે આપણાથી વિપરીત વિચારધારા ધરાવનારા લોકોની સરકાર હતી. એ લોકોનો એવો દાવો હતો કે અયોધ્યાની અંદર ચકલો પણ અમે ફરકવા નહીં દઈએ. મિત્રો, એ ધાનેરાથી પણ અમે બધા લગભગ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. ત્યારે હિન્દુસ્તાનમાં દેશભરમાં ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા તેમજ ભજન, સત્સંગ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ જેવા કાર્યક્રમો રાત દિવસ ઠેર ઠેર જગ્યાએ થઈ રહ્યા છે. ત્યારે આજે વાવ તાલુકાના ભાટવર ગામ ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં રામ મંદિરથી નીકળીને ભાટવર ગામની ચોફેર ઠેર ઠેર ગલીઓ, વિસ્તારો, સોસાયટીમાં ફરી હતી અને જય શ્રી રામના નારાથી ભાટવર ગામ ગુંજી ઉઠ્યું હતું અને શોભાયાત્રા ગામમાં ફરીને રામ મંદિર પરત આવી હતી. તેમજ યજ્ઞ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને રામધૂન પણ કરી હતી. આ પ્રસંગે રામ ભક્તો તેમજ ગામના વડીલો દ્વારા
લોકોને રામનો મહિમા તેમજ રામના જન્મભૂમિ વિશે માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં બ્રાહ્મણ ભગવાનભાઈ, નારાયણભાઈ દેસાઈ, રતનસિંહભાઈ, તેજાભાઈ, લાલુભા વાઘેલા, માધુસિંહ વાઘેલા, બેચરાભાઈ પ્રજાપતિ, ઓખાભાઈ, દશરથભાઈ, મુકેશભાઈ, ઈશ્વરભાઈ ઠાકોર, ગુવાભાઈ દેસાઈ, હરેશભાઈ દેસાઈ સહિત હિન્દુ ધર્મના લોકો બહોળી અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આજે ये है न्यूज इंडिया चैनल વાવના ભાટવર ગામે પહોંચી છે। ત્યારે વાવના ભાટવર ગામમાં કેવો માહોલ છે આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। અમારા કેમેરામેનને કઈ સીધો શોભાયાત્રા આપણને બતાવશે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આજે ભાટવર ગામ જોવા મળી રહ્યું છે। ત્યારે ગામના અગ્રણીઓ, ગામના લોકો મોટા પ્રમાણમાં શોભાયાત્રામાં સમગ્ર ગામ આજે રામભાઈ બન્યું છે। ત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે કે ખરેખર ભગવો લહેરાઈ ગયો છે। શ્રીરામ જન્મભૂમિને લઈને અનેક પ્રકારની ગામ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી છે। જોકે સ્પષ્ટપણે લાગી રહ્યું છે આજે ભાટવર ગામ મોટા પ્રમાણમાં લોકો જોડાયા છે। ત્યારે સ્પષ્ટપણે આપ જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો ગામના ભાટવર ગામના અગ્રણીઓ સાથે વાતચીત કરશું। ભાઈ કેવો પ્રમાણનું કેવું વાતાવરણ છે આજે? બહુ વાતાવરણ મારા ગામમાં સારું છે। અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થાય એવું અમને એવું લાગે છે કે અમારા ગામમાં રામજી મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે। આખું ગામ 18 આનામ અમે હેળા મળી અને ગામની પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ અને એવું અમને લાગે કે અમારે આજે દિવાળી છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન। ખાસ કરીને વાત કરવામાં આવે તો કાર સેવકો મોટી પ્રમાણમાં જોડાયા હતા અને અનેક કાર સેવકો આ યજ્ઞમાં આહુતિ અલાવી રહી હતી અને આજે 500 વર્ષ બાદ ભગવાન રામનું મંદિર પ્રતિષ્ઠા થઈને શું કહેશો? અમે કાર સેવકો અને રામ માટે બલિદાન આપે તો કાર સેવકો શિવસેનાએ એના માટે ખોટી ધન્યવાદ આપું છું। શિવસેનાને કાર સેવકો હિન્દુ પરિષદ બજરંગ દળને ધન્યવાદ આપું છું કે અમારા આજે ભગવાન રામનું મંદિર થયું છે। બોલો શ્રી રામચંદ્ર ત્યારે સ્પષ્ટપણે આજે વધુ એક યુવાન આપણી સાથે જોડાયો છે। શું કહેશો ભગવાન રામની પ્રતિષ્ઠાને શું કહેશો? 500 વર્ષ બાદ આજે ધામધૂમથી ઉજવે બોલો છે। ત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભાટવર ગામ મોટા પ્રમાણમાં રામ ભક્તોથી ઝૂમી ઉઠ્યું છે। સમગ્ર ભાટવર ગામ ત્યારે વધુ એક યુવાન આપણી સાથે જોડાય છે। શું કહેશો પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે 500 વર્ષ બાદ? 500 વર્ષ ખૂબ આનંદની વાત છે। આખા ભારત વર્ષમાં આનંદ છવાઈ ગયો છે જ્યારે આજે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે। ત્યારે બોલો શ્રી રામચંદ્ર ભગવાન। ત્યારે સ્પષ્ટપણે વાવનું ભાટવર ગામ રામભાઈ બન્યું છે। કેમેરામેન આશીષ જયસ્વાલ સાથે ધ્રુપદ જયસ્વાલ, બનાસકાંઠા। વિશ્વભરમાં ભગવાન રામજીનો મહિમા ગવાઈ રહ્યો છે અને ભારત દેશમાં લોકોના ઘરો, દુકાનો, કચેરીઓ, શહેરની ગલીઓમાં, સોસાયટીઓમાં રંગબેરંગી રોશનીઓ જોવા મળે છે। જાણે ફરીથી વાવમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। રાત્રિના સમયે વાવના હિંગળાજ મંદિર તેમજ ત્રિકમજી ભગવાન મંદિર તેમજ હરિપુરા હનુમાનજીના મંદિરમાં ભજન, સત્સંગ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા જેવા કાર્યક્રમો રખાયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં પણ મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઈ ભગવાનના ભક્તિ રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા। તેમજ મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાપ્રસાદ તેમજ લાઈવ પ્રસારણો પર રાખવામાં આવ્યા હતા। રામ ભગવાનની પ્રતિષ્ઠાને લઈ વાવમાં કેવો માહોલ જોવા મળ્યો? આજે જબરજસ્ત માહોલ જોવા મળ્યો અને કાલે ભગવાન શ્રીરામ ખુદ અયોધ્યામાં પધારી રહ્યા છે। જબરજસ્ત માહોલ વાવમાં અને એકદમ લાઇટિંગથી અને મસ્ત માહોલ, ઝાડ, બીજા પક્ષી બધા મસ્ત માહોલ જોવા મળ્યો અને લાઇટિંગ જબર છે અને વાવમાં એવો જબરજસ્ત માહોલ છે। ભગવાનને જ્યાં મંદિર હોય ત્યાં કથા, રામધૂન બધે ચાલુ જ છે, આરતીઓ ચાલુ છે। વાવમાં જબરજસ્ત માહોલ જોવા મળ્યો છે। હરિપુરા પ્લોટ વિસ્તારમાં જબરજસ્ત આયોજન કરેલ છે અને કાલે લાઇટિંગ પણ જબર છે। પણ હરિપુરા વિસ્તારમાં ભરતભાઈ સરપંચશ્રી એમણે લાઇટિંગ જબરજસ્ત કરેલ છે। એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જબરજસ્ત લાઇટિંગ અને એવો માહોલ બનાવ્યો છે ને વાવ વિસ્તારમાં
ભરતભાઈએ કે દીપાવલી જેવો મહોત્સવ અત્યારે જોવા મળી રહ્યો છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.